દર્શક મિત્રો, દેશમાં જ્યારે 0 રૂપિયાની નોટ છાપવામાં આવી, અરે હું એકદમ બરાબર બોલી, 0 રૂપિયાની નોટ. એ શું સંજોગ હતા અને કેમ 0 રૂપિયાની નોટ છાપવાની જરૂર પડી? આ જાણીને તમે કહેશો, શું વાત કરો છો? નમસ્કાર, બી ઇન્ડિયાની શું તમે જાણો છો ની સિરીઝ સાથે હું દક્ષા ખીચી આપ તમામ દર્શકોનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, શું તમે જાણો છો કે દેશમાં ક્યારે છાપવામાં આવી 0 રૂપિયાની નોટ? શું થયું? નવાઈ લાગીને સાંભળીને? તો શું છે સમગ્ર હકીકત 0 રૂપિયાની નોટની? આવો જાણીએ. તમે કહેશો કે 1 રૂપિયાની કે 2000ની નોટની વાત કરો તો ચાલે, પણ આ 0 રૂપિયાની નોટ શું છે? આરબીઆઈ દ્વારા છપાયેલી નોટોનો તો આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં 0 રૂપિયાની નોટ પણ છાપવામાં આવી હતી, અને આ નોટ પર પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી, અને જે સામાન્ય ચલણી નોટો છે તેના જેવા જ રંગરૂપ 0 રૂપિયાની નોટના હતા. પણ આ નોટ છાપવાની જરૂર શા માટે પડી હતી? આપને જણાવી દઈએ કે 0 રૂપિયાની નોટ આરબીઆઈએ ન હતી છાપી. આ નોટને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનના ભાગરૂપે છાપવામાં આવી હતી. દક્ષિણ ભારતના એક એનજીઓનો આ આઈડિયા હતો. વર્ષ 2007માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ હથિયાર તરીકે આ નોટ છાપવામાં આવી હતી. તમિલનાડુમાં કાર્યરત એનજીઓએ લગભગ 5 લાખ 0 રૂપિયાની નોટો છાપી, અને આ નોટોને હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષામાં છાપવામાં આવી. સાથે જ લોકોને વહેંચી દેવાઈ. આ નોટો પર ખાસ મેસેજ લખવામાં આવ્યો કે ભ્રષ્ટાચાર નાબૂદ કરો. સાથે જ તેમાં માહિતી આપવામાં આવી હતી કે જો કોઈ લાંચ માંગે તો આ નોટ આપો, અને આ એનજીઓનું ધ્યાન દોરવા માટેની પણ અપીલ કરી. આ નોટ પર એનજીઓનો નંબર પણ પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદીના અભિયાન માટે આ 0 રૂપિયાની નોટ પ્રતિકાત્મક બની હતી. 0 રૂપિયાની નોટ પ્રતિકાત્મક રીતે છપાઈ હતી, જેથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતતા લાવી શકાય. આ નોટ કોઈ કાનૂની માન્યતા ધરાવતી ન હતી, અને લોકોમાં સંદેશ પ્રસાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. તે એક પ્રકારની સિમ્બોલિક રીતે સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાવવાનું સાધન હતું. તો દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે ભ્રષ્ટાચારના બિસ્માર ફેલાવાને રોકવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 0 રૂપિયાની નોટ છપાઈ હતી. આ નોટ કોઈ પ્રમાણિક મૂલ્ય ધરાવતી ન હતી, પરંતુ પ્રતીક તરીકે તેને ઉપયોગમાં લેવામાં આવી હતી. આ અભિયાનથી અનેક લોકોને સમજવામાં સહાય મળી કે તેઓ ભ્રષ્ટાચારના વિરુદ્ધ બોલી શકે છે. આ નોટે અનેક ચર્ચાઓ અને મંતવ્યોને જન્મ આપ્યો, અને લોકોમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો શું તમે જાણો છો ની સિરીઝમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.